રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ દ્વારા વિનામૂલ્યે આંખ તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહકારથી અને ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે આજરોજ તારીખ 20/12/2024ના વિનામૂલ્યે આંખની તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 700 લોકોની આંખોની તપાસ કરી જરૂરી તમામ લોકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રોજેક્ટ ટીમના સભ્યો અનીશ રાજ, અતુલ કાનાબાર, વિમલ ગજ્જર અને ગિરીશ ચેરમેન કિરીટ ઉનરકટ સહિત ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસ સેન્ટરનો સમગ્ર સ્ટાફ પણ સેવામાં જોડાયો હતો. મારું નામ હિમાંશુ શ્રીમાળી. અમારી ટીમ નડિયાદથી આવી છે, જે અમદાવાદ શાખા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જે આખા ગુજરાતમાં આંખોના નંબર ચેક કરી અને વિનામૂલ્યે ચશ્મા આપવાનું જે વિતરણ થઈ રહ્યું છે તે આજે ગીર સોમનાથની અંદર સોમનાથ જિલ્લામાં હતું અને વેરાવળની અંદર અત્યારે 700 થી વધુ લોકોને નંબર ચેક કરીને ચશ્માનું વિતરણ કરેલું છે, જેની અંદર અમે ઓટોમેટિક મશીન દ્વારા આંખોના નંબર ચેક કરી દૂરના પ્લસ નંબરના હોય તો દૂરના, નજીકના હોય તો નજીકના ચશ્માનું વિતરણ કરેલ છે, જેની અંદર ઓટોમેટિક મશીનમાં એ લોકોને મોતિયો છે કે મોતિયો નથી, બીજી કોઈ ઝામરની તકલીફ હોય એનું માહિતી આપી હતી કે જેથી કરીને જે આંખો જે લોકોની બગડે છે એ બગડે નહીં અને વહેલાસર એમની આંખોની ચકાસણી કરાવી શકે. આપના જાણવા મુજબ આ વેરાવળ દરિયાઈ વિસ્તારમાં અંદાજિત આંખોનો જે ઇસ્યુ છે એ કેટલા લોકોને તમને અંદાજો લાગ્યું? કઈ રીતે આખા જે કાર્યક્રમ કેમ્પ હતો એમાં વેરાવળના નિદાન માટે તમારું શું? વેરાવળના નિદાન માટે જોઈએ તો અત્યારે મોતિયાની ઘણા લોકોને તકલીફ હતી. જનરલી ચલો 2 તાલા નજીકના તો ચશ્મા હોય છે, પણ અત્યારે મોતિયાના પણ કેસ એવા વધારે હતા કે જે લોકોને ખબર જ નથી કે અમારી આંખોના મોતિયા આવી ગયા છે કે અમને શું તકલીફ છે. આજે ઘણા બધા લોકોને આપણે રિફર કર્યા છે કે ભાઈ તમારે જમણી બાજુ મોતિયો છે, ડાબી બાજુ છે, બીજી કોઈ ઘણી બધી તકલીફ. અમુક લોકોને જે ઝામરની તકલીફ હતી એ પણ ખબર નથી એમને, કે એવું લાગે છે બસ ખાલી કે અમને દેખાતું નથી એમ, પણ એમનું નિદાન થઈ શકે છે અને એ લોકો કરાઈ નતા શકતા. જે આ કેમ્પ દ્વારા એ લોકોને સારો એવો લાભ મળ્યો છે. કિરીટ ઉનરકટ, ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા. આજે શું હતું પ્રોગ્રામ સવારથી? આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી અને ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ આંખની તપાસનો કાર્યક્રમ યોજાયેલો, જેમાં 700 થી વધુ લોકોએ લાભ લીધેલો છે. નડિયાદથી હિમાંશુ શ્રીમાળી તથા તેની ટીમ ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમને માં સેવા આપેલી. આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાની ટીમ, જે પ્રોજેક્ટ ટીમ, જે અનીશ રાજ, અતુલભાઈ કાનાબાર, વિમલભાઈ ગજ્જર, ગિરીશભાઈ વોરા વગેરેએ વ્યવસ્થા સંભાળેલી. સાથે સેક્રેટરી સેવારામ મૂલચંદાણી, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, ભાવેશ મહેતા, પરાગ ઉનરકટ, રાજુભાઈ પટેલ તેમજ રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાનો સર્વે સ્ટાફ સેવામાં જોડાયેલો અને સમગ્ર દિવસ દરમિયાન ખૂબ શાંતિથી 700 લોકોને આંખની તપાસ તથા ચશ્મા વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયેલો.